તો જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે લોકો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ભારે વરસાદમાં પણ મતદારો અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। માણાવદરના સણોસરા ગામમાં મતદાન માટે લાઈનો લાગી છે। વરસાદ અને પવન વચ્ચે મતદારોએ મતદાન કર્યું છે। તો આ દ્રશ્યો જૂનાગઢના જોઈ રહ્યા છો, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં વરસાદી માહોલ વહેલી સવારથી છે, પરંતુ જે તમામ મતદારો છે તે ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી પહોંચી રહ્યા છે। સણોસરા ગામમાં મતદાન માટે લાઈનો લાગી છે। જૂનાગઢ જિલ્લામાં આજે 70 જેટલી ગ્રામ પંચાયતોની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો અત્યારના કે માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પણ તેમ છતાં પણ લોકો મતદાન કરવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી છે મતદાન કરવા માટે છે તે લોકો આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે લાંબી લાઈનો લાગી છે, મહિલાઓ અને ખાસ કરીને જે છે તે મતદાન કરવા માટેનો સમય પસંદ કર્યો છે। અત્યારે આપ જોઈ શકો છો કે મોટા ભાગના જે છે મહિલાઓ છે તે લાઈનમાં ઉભી છે અને મતદાન કરવા માટેની જે છે તે રાહ જોઈ રહી છે। ખાસ કરીને કતારો જોવા મળી રહી છે, તેમાં જોઈ શકાય છે કે ચાલુ વરસાદે પણ અહીં મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરશે। શું કહેશો કે જે રીતે મતદાન કરવા આવ્યો તો વરસાદ ચાલુ છે, શું કહેશો? બસ અમારું કેવું શું સારું, સરપંચ ગામમાં સારા મળે તો સારું। કેવા સરપંચને મત આપશો તમે? અને સારા સરપંચ ને મત આપીએ ને, હા, ગામના વિકાસ કરવા માટે। વરસાદ ચાલુ છે તેમ છતાં તમે મતદાન કરવા આવ્યા છો? હા, આપણી ફરજ છે આપણા ગામ માટે, આપણે તો કઈ જોવું જ જોઈએ ને। આપણી સાથે જોઈ શકો છો અત્યારે કે જે લાંબી લાઈનો લાગી છે મતદાન કરીને લોકો જે છે તે અત્યારના લાંબી કતારો ઊભી છે। ચાલુ વરસાદ હોવા છતાં પણ અત્યારના જે છે મતદાન માટે લોકો ઉમટી પડ્યા છે। ખાસ કરીને જે રીતે ચોમાસાની સિઝન છે અને વરસાદ વરસી રહ્યો છે, જોઈ શકો છો ધોધમાર વરસાદ છે, લગભગ 15-20 મિનિટથી આ વરસાદ શરૂ છે અને હજુ પણ તાલુકામાં પણ અનેક ગામડાઓમાં જે વરસાદ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, છતાં પણ લોકો પોતાની ફરજ છે તે મતદાન કરવા માટે તેઓ હજુ અહીં આવી પહોંચ્યા। એ તો સંદેશ